શ્રી અયોધ્યા કાંડ સર્ગ 113 અને 14। શ્રી રામે આપેલી પાદુકાઓ લઈ મસ્તકે ચઢાવી ભરતે તેમની રજા લીધા પછી સેનાને પ્રજાજનોને સર્વેને અયોધ્યા જવાનો આદેશ આપ્યો। શત્રુઘ્નને સાથે લઈ ભરત રથમાં બેઠો અને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું। ચિત્રકૂટ પર્વત છોડી ભારદ્વાજ મુનિના આશ્રમથી થોડે દૂર સૈન્યને રોકીને આશ્રમમાં જઈને મુનિને પ્રણામ કર્યા અને મુનિએ કહ્યું કે હે આર્યપુત્ર, તારી મનોકામના પૂર્ણ થઈ કે નહીં? ત્યારે ભરતે જવાબ આપ્યો કે હે મહામુનિ, આપના કહેવા મુજબ ભાઈ સાથે અવશ્ય મિલાપ થયો, પણ તેઓ કોઈ હિસાબે અયોધ્યા પાછા આવવા તૈયાર ન થતા મેં તેમની ચરણ પાદુકા ગ્રહણ કરી છે અને હવે અયોધ્યા પરત જઈ રહ્યો છું। મુનિએ ભરતને આશીર્વાદ આપતા કહ્યું કે તું સદાચારી અને પુરુષોમાં શ્રેષ્ઠ છે। તારામાં ભાઈની આજ્ઞાનું પાલન કરવાના ગુણ છે। તારા જેવા પુત્રને મેળવીને મહારાજ દશરથ પણ સ્વર્ગમાં ખુશ થયા હશે। તું સુખેથી અયોધ્યા જા। મુનિની પ્રદક્ષિણા કરી પ્રણામ કરી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું। અયોધ્યા નજીક પહોંચતા જ પિતા અને પોતાના વડીલ બંધુ વિનાની અયોધ્યાને જોઈને અત્યંત ખિન્ન થઈ ગયો। થોડી જ વારમાં તેમનો રથ અયોધ્યા નજીક આવી ગયો અને વિધવા બનેલી અયોધ્યામાં તેણે પ્રવેશ કર્યો। ત્યારે અયોધ્યા અંધકારમય બની ગઈ હતી। પૂર્વે રામ હતા ત્યારે તેનું તેજ ભવ્ય હતું, પણ આજે એકદમ શૂન્યાવકાશ વ્યાપી ગયો હતો। ઉત્તમ માળા મણી વિના શોભતી નથી તેમ અયોધ્યા નગરી રામ વિના નિસ્તેજ દેખાતી હતી। સઘળા રાજમાર્ગો અવર જવર વિનાના શૂન્ય ભાસતા હતા। આવી નિર્જન બની ગયેલી અયોધ્યામાં પ્રવેશ કરતા ભરતે કહ્યું, હે શત્રુઘ્ન, આવી શૂન્ય થઈ ગયેલ અયોધ્યામાં આપણે જઈને શું કરીશું? નગરમાં હાલમાં જે લોકો છે તે રામના વિયોગનો શોક મનાવી રહ્યા છે। હવે તો 14 વર્ષ પછી રામ જ્યારે વનમાંથી પાછા આવે ત્યારે જ અયોધ્યા ચેતનવંતી બને। આમ અયોધ્યાની અવદશા જોતા જોતા ભરત પોતાના મહેલે આવી ગયા। પિતા વિનાના રાજગૃહને જોઈને ભરત બે ઘડી ગમગીન બની ગયા। તેમની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા।